બનાસકાંઠામાં રસ્તો ન બનતા ખેડૂતોએ પાવડા કોદાળી લઈને વિરોધ કર્યો। આગથલાથી ધાનેરાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે। મંજૂર થયેલ રસ્તાનું કામ ગોકળ ગતિએ ચાલતા ખેડૂતો રોષે ભરાયા। અનેક રજૂઆતો છતાં રસ્તાનું કામ ફરી શરૂ ન થતા ખેડૂતોએ હોબાળો કર્યો। ખેડૂતો એકઠા થઈ ઘરેથી પાવડા કોદાળી લઈ રોડ રિપેર કરવા નીકળ્યા। જો કે ખેડૂતો પહોંચે એ પહેલા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ખેડૂતોની અટકાયત કરી। આગથળાથી ધાનેરા સુધી 30 કિલોમીટરનો રોડ બનાવવાનું કામ 1 વર્ષથી મંદ ગતિએ ચાલી રહ્યું હતું। ચોમાસું આવી ગયું હોવા છતાં રોડનું કામ પૂર્ણ ન થતાં ખેડૂતો ધુઆપુઆ થયા। ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં અંદાજે 200 ખેડૂતો પાવડા કોદાળી લઈ રસ્તો રિપેર કરવા પહોંચ્યા। ખેડૂતોએ ધુણસોલ ચોકડી પર ધરણા કર્યા। બાદમાં રસ્તો રિપેર કરવા પહોંચે તે પહેલા જ આગથલા પોલીસે ખેડૂત આગેવાન અને અન્ય ખેડૂતોની અટકાયત કરી। આ રસ્તાની ગ્રાન્ટ પણ મંજૂર થઈ છે, પણ કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે રસ્તાની સ્થિતિ અત્યંત દયનીય હાલતમાં છે। ઠેર ઠેર ખાડા પડી જતા વાહનો ફસાવવાની અને અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે। વહેલી તકે રસ્તાનું સમારકામ થાય તેવી સ્થાનિકોની માંગ છે। બનાસકાંઠામાં રસ્તો ન બનતા ખેડૂતોએ પાવડા કોદાળી લઈને વિરોધ કર્યો। આગથલાથી ધાનેરાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે। મંજૂર થયેલ રસ્તાનું કામ ગોકળ ગતિએ ચાલતા ખેડૂતો રોષે ભરાયા। અનેક રજૂઆતો છતાં રસ્તાનું કામ ફરી શરૂ ન થતા ખેડૂતોએ હોબાળો કર્યો। ખેડૂતો એકઠા થઈ ઘરેથી પાવડા કોદાળી લઈ રોડ રિપેર કરવા નીકળ્યા। જો કે ખેડૂતો પહોંચે એ પહેલા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ખેડૂતોની અટકાયત કરી। આગથળાથી ધાનેરા સુધી 30 કિલોમીટરનો રોડ બનાવવાનું કામ 1 વર્ષથી મંદ ગતિએ ચાલી રહ્યું હતું। ચોમાસું આવી ગયું હોવા છતાં રોડનું કામ પૂર્ણ ન થતાં ખેડૂતો ધુઆપુઆ થયા। ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં અંદાજે 200 ખેડૂતો પાવડા કોદાળી લઈ રસ્તો રિપેર કરવા પહોંચ્યા। ખેડૂતોએ ધુણસોલ ચોકડી પર ધરણા કર્યા। બાદમાં રસ્તો રિપેર કરવા પહોંચે તે પહેલા જ આગથલા પોલીસે ખેડૂત આગેવાન અને અન્ય ખેડૂતોની અટકાયત કરી। આ રસ્તાની ગ્રાન્ટ પણ મંજૂર થઈ છે, પણ કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે રસ્તાની સ્થિતિ અત્યંત દયનીય હાલતમાં છે। ઠેર ઠેર ખાડા પડી જતા વાહનો ફસાવવાની અને અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે। વહેલી તકે રસ્તાનું સમારકામ થાય તેવી સ્થાનિકોની માંગ છે। બનાસકાંઠામાં રસ્તો ન બનતા ખેડૂતોએ પાવડા કોદાળી લઈને વિરોધ કર્યો। આગથલાથી ધાનેરાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે। મંજૂર થયેલ રસ્તાનું કામ ગોકળ ગતિએ ચાલતા ખેડૂતો રોષે ભરાયા। અનેક રજૂઆતો છતાં રસ્તાનું કામ ફરી શરૂ ન થતા ખેડૂતોએ હોબાળો કર્યો। ખેડૂતો એકઠા થઈ ઘરેથી પાવડા કોદાળી લઈ રોડ રિપેર કરવા નીકળ્યા। જો કે ખેડૂતો પહોંચે એ પહેલા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ખેડૂતોની અટકાયત કરી। આગથળાથી ધાનેરા સુધી 30 કિલોમીટરનો રોડ બનાવવાનું કામ 1 વર્ષથી મંદ ગતિએ ચાલી રહ્યું હતું। ચોમાસું આવી ગયું હોવા છતાં રોડનું કામ પૂર્ણ ન થતાં ખેડૂતો ધુઆપુઆ થયા। ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં અંદાજે 200 ખેડૂતો પાવડા કોદાળી લઈ રસ્તો રિપેર કરવા પહોંચ્યા। ખેડૂતોએ ધુણસોલ ચોકડી પર ધરણા કર્યા। બાદમાં રસ્તો રિપેર કરવા પહોંચે તે પહેલા જ આગથલા પોલીસે ખેડૂત આગેવાન અને અન્ય ખેડૂતોની અટકાયત કરી। આ રસ્તાની ગ્રાન્ટ પણ મંજૂર થઈ છે, પણ કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે રસ્તાની સ્થિતિ અત્યંત દયનીય હાલતમાં છે। ઠેર ઠેર ખાડા પડી જતા વાહનો ફસાવવાની અને અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે। વહેલી તકે રસ્તાનું સમારકામ થાય તેવી સ્થાનિકોની માંગ છે।